નમસ્કાર, મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજે અમે પહોંચ્યા છીએ મહીસાગરની મુલાકાતે. મહીસાગરના લુણાવાડામાં પહોંચ્યા છીએ અને આમ તો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે લોકસભાની બેઠકની જો વાત કરીએ તો પંચમહાલનો મોટાભાગનો જે મહીસાગર જિલ્લાનો જે મોટાભાગનો વિસ્તાર છે એ પંચમહાલ લોકસભા સીટમાં આવે છે અને પંચમહાલના જે વર્તમાન સાંસદ છે એ પ્રભાતસિંહ ચૌહાણ છે જે બીજેપીમાંથી આવે છે. આ વખતે એમને રિપીટ કરવામાં આવે છે કે નહીં એ તો પાર્ટીનો નિર્ણય છે અને વાતો એવી પણ છે કે કદાચ તેમનું પત્તું આ વખતે કપાઈ પણ શકે છે. પરંતુ હવે આપણે મહીસાગરની જનતા પાસેથી એ જાણવાના છીએ, લુણાવાડાની જનતા પાસેથી એ જાણવાના છીએ કે તેમના નવો જ્યારે 2013માં મહીસાગર જિલ્લો જાહેર થયો ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રોજેક્ટો, કઈ યોજનાઓ આ વિસ્તારમાં બીજેપી તરફથી આવી અથવા કોંગ્રેસ દબાણ કરીને આ યોજના આ વિસ્તારમાં લઈને આવી હોય તો આપણે બંને પાર્ટીઓ પાસેથી પૂછીશું કે તેમણે આ વિસ્તારના વિકાસ માટે શું કર્યું છે અને આગામી સમયમાં જો ટિકિટ મળે છે બંને પાર્ટીઓના ઉમેદવારોને તો તેઓ આગામી 5 વર્ષમાં શું કરી શકે છે મહીસાગર માટે. આપણે જે ઇન્વાઇટ કર્યા છે પાર્ટીઓના નેતાઓને તેમાં બીજેપીમાંથી છે જિગ્નેશભાઈ સેવક અને મુરજીભાઈ રાણા, સ્વાગત છે આપનું. કોંગ્રેસમાંથી છે સુરેશભાઈ અને જયેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. અને એનસીપીમાંથી છે વિરેન્દ્રભાઈ અને ઓએસએસ એટલે કે ઠાકોર સેનાના પ્રમુખ અરવિંદભાઈ બારિયા, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા તો સવાલ જિગ્નેશભાઈ આપને પૂછીશ કે આપના અહીંયા સાંસદ પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ છે. આ વખતે એમને પાર્ટી રિપીટ કરશે કે કેમ તેને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ વખતે તમને વોટ શા માટે આપે પ્રજા? ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષની જે સરકાર જે કેન્દ્રમાં બેઠી છે ખૂબ જ સારા કામો કર્યા છે. એમાં તમામ યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે. તેના માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. વિકાસના કામો ગણાવી શકો છો તમે? મહીસાગર માટે શું કર્યું? મહીસાગર માટે ગત 5 વર્ષમાં કેટલાય રોડ થયા, પુલ થયા, કેટલાય શિક્ષણના સંકુલ બન્યા, પ્રાથમિક શાળાના, આરોગ્ય કેન્દ્ર બન્યા, ગ્રામ પંચાયત ભવન બન્યા, એવા વિવિધ કેટલી યોજનાઓનો અમલમાં આવી છે. વિકાસના ઘણા કામો થયા છે. કોંગ્રેસને વોટ શા માટે આપે અહીંની જનતા? કોંગ્રેસને વોટ એટલા માટે આપવાનો કે છેલ્લા કેટલાય સમયથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જ્યારથી મહીસાગર જિલ્લો અમલમાં આવ્યો ત્યારથી આ એક કામ એ લોકો પર્ટિક્યુલર ગણાઈ નથી શકતા. એ કે જે શાળાઓ બની, શાળાઓ જે કંઈ બનેલી છે એ કોંગ્રેસ શાસનમાં બનેલી છે. એ કરી મફત શિક્ષણ મળતું હતું. શિક્ષણ કે છે ને, શિક્ષણ સંકુલો, રોડો બધું બનાવ્યું છે. રોડ ગુજરાતની અંદર એ જમાનાથી જ્યારે જરૂરિયાત કરતાં વધારે, જ્યારે ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી હતી તો પણ એ પ્રમાણે રોડ હતા. આજની તારીખમાં ટ્રાફિકની જે સમસ્યા છે એને પહોંચી વળવા માટે જે રોડના 4 લાઇન થવો જોઈએ કે મોટા થવા જોઈએ એ ક્યારેય થયેલા નથી. શિક્ષણ બી પહેલું છે, શાળાઓ બી પહેલની છે, પ્રાથમિક માધ્યમિક અને જે તમે એવું કહેવા માંગો છો કે સાંસદે કંઈ કર્યું જ નથી આ વિસ્તારમાં? સાંસદને તો એ ચૂંટ્યા પછી આજ સુધી સાંસદમાં આખા મહીસાગર જિલ્લામાં તમે ક્યાં બી ફરી આવશો એમને ફરતો કોઈએ જોયા નથી, જોવા બી નથી મળ્યા. આ એક મોટો વિષય કીધો છે, સાંસદ મહીસાગરમાં નથી આવતા. કોંગ્રેસ વાળા મિત્રોને તો પ્રભાતસિંહ દેખાય જ ના, કેમ કે એની મૂછો જ એવી છે ને દેખીને જ આ લોકો દૂર નાસી જાય છે. એટલે વિકાસ તો એટલો બધો કર્યો છે પ્રભાતસિંહ, અને કામગીરી એટલી બધી કરી છે કે એમને 12 કરોડ રૂપિયાને તો અત્યારના હાલના વર્ષની અંદરના આખા મહીસાગર જિલ્લાના કામ લીધા. અને આ મિત્ર કહે છે કે અમને સ્કૂલો નથી દેખાઈ, રસ્તા નથી દેખાય. તો મહીસાગર જિલ્લો જ્યારે અમલમાં આવ્યો ત્યારે નવીન કાર્યાલય, અહીંયા કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, કલેક્ટર ઓફિસની આગળ પાછળનો વિકાસ, સાહેબ ગાંધીનગરથી તમે લુણાવાડા આવો ને તમામ રસ્તાની અંદર પેટનું પાણી હલે નહીં એવા રસ્તા બન્યા છે. અમને પાણી ના હાલે એવા રસ્તા છે. મખમલી, અરે મખમલી અને ચોફેર તમે જોવો તો અમને ફોર્ટ રેડ પાછા નવા. જનતા પાસે આવીશ કે મખમલી રસ્તાનો કોઈને અનુભવ અહીંયા થયો છે કે નહીં? હા બોલો. હવે જે સાંસદ સભ્ય જેમને આખા વર્ષની 5 કરોડ ગ્રાન્ટ મળતી હોય એમને 12 કરોડ રૂપિયા માત્ર મહીસાગરને કઈ રીતે વાપરી રાખ્યા એ હિસાબ કિતાબ બી તમે પૂછી શકો છો. અને કોઈ નાના બાળકને પૂછી શકો કે જેને 5 જ કરોડની ગ્રાન્ટ મળતી હોય એને 12 કરોડ રૂપિયા. પણ તમે તો કહો છો કે વિસ્તારમાં આવતા નથી. એમણે કીધું કે વિસ્તારમાં ક્યારેય જોયા નથી, કોઈએ પણ જોયા નથી. વિસ્તારમાં દેખાયા નથી. ગ્રાન્ટ પાણી જાય એવું નહીં, રસ્તા પર પાણી છે. અહીં બારોટના મોડાથી જાઓ તો રસ્તા ઉપરથી કેનાલનું પાણી વહી જાય છે. એટલે ખબર જ નથી પડતી કે રસ્તો છે કે કેનાલનું પાણી જાય છે. આ લોકો ફેંકી રહ્યા છે. ફેંકવું એટલે બિલકુલ ફેંકવું. સાહેબની સીધી લાઈનમાં ચાલે છે વારસદાર તરીકે. એમાં કઈ અને સાહેબની લાઈનમાં ચાલે. ગૂગલની અંદર ફેસબુક પર ગીફમાં તમે ફેંકવું શબ્દ લખશો ને
તો આદરણીય પ્રધાનમંત્રીનો ચહેરો આવે છે. તમે તમારા FB પર ના, એ તો પછી પપ્પુ લખીએ છે તો બી રહ્યું. એટલે એ વસ્તુ એના ઉપર આપણે ડિબેટ નથી કરવી. હવે એનસીપી ની વાત કરીએ. તમે એનસીપી માંથી આવો છો. હવે એક ચર્ચા એવી પણ છે કે પંચમહાલથી શંકરસિંહ વાઘેલા પણ લડી શકે છે. કેટલો ફરક પડે તમને? 100% શંકરસિંહ બાપુ જીતે, કારણ કે 2009માં બાપુ અહીંયા લડ્યા હતા અને 1400 મતથી હાર્યા હતા. એટલે આ વખતે ચોક્કસ છે અને એન્ટી ઇન્કમ્બન્સી છે. છેલ્લા 10 વર્ષમાં જે મિત્રએ વિકાસ કર્યો છે. એનસીપીએ આ વિસ્તારમાં શું કર્યું? આ વિસ્તારના કયા મુદ્દા ઉઠાવ્યા? તમને વોટ શા માટે આપે? શંકરસિંહ વાઘેલા ટિકિટ લડશે અહીંયાથી એટલે આપી દેવું થોડું હોય. અમે ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા છે. ભૂતકાળની અંદર જેટલા પણ પ્રશ્નો અહીંયા ઉપસ્થિત થયા અને યુવાનોના પ્રશ્ન ખાસ કરીને અમે આગળ આવ્યા છીએ. અને મારા મિત્ર ભાજપના મિત્રોએ જે કહ્યું કે શિક્ષણ, તો શિક્ષણની અંદર છેલ્લા 3 વર્ષમાં એટલા બધા સ્કેન્ડલ્સ થયા છે મહીસાગર જિલ્લાની અંદર, જે એમની જ સરકારમાં થયા છે. અને માનનીય સાંસદ વગર પૈસાએ કોઈને ગ્રાન્ટ નથી આપતા, એ પણ પ્રશ્ન તમારે એમને પૂછવો જોઈએ. કોઈને ગ્રાન્ટ નથી આપતા, વગર પૈસાએ ગ્રાન્ટ નથી આપતા સાંસદ. એક કિસ્સો બતાવો એવો. કેટલાય કિસ્સા છે જેની બતાવો. કેટલાય છે પણ એક બતાવો. કોઈ પણ સરપંચનો તમે રિવ્યુ લેશો કે જે અંડર ટેબલના વ્યવહાર વગર તેને ગ્રાન્ટ નથી મળતી મહીસાગર જિલ્લાને. ઓરમાયું વર્તન કરવામાં આવે છે જિલ્લા સાથે. પેલા પૈસા આપવા પડે પછી ગ્રાન્ટ મળે. તમે ઠાકોર સેનામાંથી આવો છો. શું પ્રશ્નો છે અહીંયા આગળ? ઠાકોર સેનાએ ઉઠાવ્યા છે કોઈ ઇસ્યુ? અમારા પ્રશ્નો મૂળભૂત ખેડૂતોના છે. અહીંયા ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, ખેડૂતોને પૂરતી વીજળી નથી મળતી. બીજું કે ખેડૂતોને પડતા ઉપર પાટું મારવાનો પ્રશ્ન હમણાં હાલ એવો થયો છે કે ખાતરની અંદર 5 કિલો વજન પણ ઘટાડી અને ખેડૂતો જોડે અન્યાય થઈ રહ્યો છે એવું લાગે છે. અને દવાખાનાની વાતો કરી તો અહીંયા લુણાવાડા તાલુકામાં ઘણા બધા આરોગ્ય કેન્દ્રો એવા છે કે શોભાના ગાંઠિયા, ત્યાં આરોગ્ય કેન્દ્ર છે પણ ત્યાં કોઈ ડૉક્ટર નથી અને કોઈ સુવિધાઓ નથી. લુણાવાડામાં ડૉક્ટર નથી? આરોગ્ય કેન્દ્ર ગામડાઓમાં છે. હું તમારી સાથે આવી શકું છું. ચાવડીબાઈના મુવાડાની બાજુમાં એક આરોગ્ય કેન્દ્ર છે, છેલ્લા કેટલાય સમયથી છે, પણ કોઈ ડૉક્ટર કે કોઈ સુવિધાઓ છે જ નહીં અંદર. ડૉક્ટર નથી. તમારી પાસે જવાબ લેવા આવીશ. આ વિસ્તારના વિકાસના કામો તમે ગણાવી શકો ખરા? મિત્રોને મારે કહેવું છે કે જે વસ્તુથી તમે શરૂઆત કરી, જે વાતથી તમે શરૂઆત કરી કે મહીસાગર જિલ્લાની વાત કરી, આ મહીસાગર જિલ્લાની દેન ભારતીય જનતા પાર્ટી આપી છે. આ મહીસાગર જિલ્લાનો પાયાનો પથ્થર નરેન્દ્રભાઈ મોદીની સરકારે નાખ્યો છે. આજે જેટલા પણ વિકાસના કાર્યો છેલ્લા 3 વર્ષની અંદર 300 કરોડથી વધારાના તો માત્ર પાકા રસ્તા મહીસાગર જિલ્લાની અંદર બન્યા છે. ઊંચા નવીન ભવનો તમે ગાંધીનગરમાં ના હોય. ત્યાંથી જે આરોપ લગાવ્યો છે કે સાંસદ કોઈ ગ્રાન્ટ મંજૂર કરે છે એમાં પૈસા પહેલા મૂકવા પડે, માત્ર ગપ્પા મારવા સિવાય બીજું કોઈ કામ જ નથી કર્યું. આજ સુધીમાં એમણે આક્ષેપો કર્યા છે. એમને તો ભારતના સંરક્ષણ પર, ભારતની આર્મી પર ભરોસો નથી. એ લોકો શું બીજા પર ભરોસો કરવાના? સર્જિકલ સ્ટ્રાઇકના જે લોકો પુરાવા માંગે છે એ લોકો શું બીજા પર ભરોસો કરવાના? જેમને સર્જિકલ સ્ટ્રાઇકની વાત નથી કરવી. આ બેનને કઈ કેવું છે? અત્યારે આ મોટો પ્રશ્ન એવો છે કે હાર્ડરોડ જે બ્રિજ છે એ બ્રિજની ચોમાસાની અંદર આવે તો તમામ વ્યક્તિઓને તકલીફ પડે છે. બીજું બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. તમે જો શિક્ષણની અંદર કેટલા લોકો અભ્યાસ પોતાની જમીન જાગીર વેચીને પોતાના બાળકને સંતાનને ભણાવતા હોય છે પણ એમને કોઈ રોજગારી મળતી નથી. અત્યારે દિન પ્રતિદિન બેરોજગારી ખૂબ વધતી ગયેલી છે. એ મોટો પ્રશ્ન છે. બેરોજગારી મોટો પ્રશ્ન છે. તમે શું? બેરોજગારી તો બહુ જ વધતી ગઈ છે. લોકોને કોઈ પણ જાતનું રોજગારી મળતી જ નથી અત્યારે. બેરોજગારીમાં પરીક્ષાઓ ટેટ ટાટ આ બધી એક્ઝામ લેવાય છે. એક્ઝામ લેવા ખાતર લેવાય છે. કોઈ પણ સંજોગોમાં એની પર સ્ટે લાવી દેવામાં આવે છે અને પછી પરીક્ષા લઈ અને ભરતી કરવામાં આવતી નથી. ભરતી નથી થતી. તમે શું કહો? હવે સાહેબ અમારા આપણા હનુમાન વેરી પર વાઘરીવાસ છે. તે ગાડી 2011 થી માંડીને 2019 ચાલે છે. પણ જે અમારી ગટર લાઈન છે ને વેરીનો જે વરસાદનું પાણી આવે છે એ પાણીની લાઈન અડધી મૂકી દીધી નરેન્દ્ર મોદી છે. અને જે પાણી છે અમારા ગરીબ માણસોના છાપરામાં જાય છે સાહેબ, બરોબર? ગરીબ છાપરામાં જાય છે, પાણીનો કોઈ નિકાલ નહીં આવતો. અને પાણીનો નિકાલ નથી આવતો. સાંસદ આવે છે ખરા વિસ્તારમાં? ના, કોઈ નથી આવતું. પેલા કહે છે કે સાંસદ આવે છે, બહુ વિકાસ. એક જ વખત દેખાય, આવતા જ નથી. અને અત્યારે મંચ પર આવેલા 2 પ્રશ્નો મહીસાગર જિલ્લો બન્યા પછીના કેન્દ્ર લેવલના 2 પ્રશ્નો અહીંયા લુણાવાડામાં પ્રવર્તે છે. એક સરકારી કોલેજની અંદર ભરતી નથી ને સરકારી કોલેજમાં જે 20 વર્ષથી 200 સીટો છે BSc ની ટોટલ આખા લુણાવાડાની અંદર આજુબાજુના 3 તાલુકાઓને મળીને એક જ BSc કોલેજ છે ને એની 200 સીટો જ છે. વર્ષોથી 200 સીટો છે. રેલવે અત્યારે છે નહીં. રેલવે માટે અમારે કોઈકને રજૂઆત કરવી હોય તો આ લોકો જેટલા કાર્યકરને વાત કરીએ, જેને બી વાત કરીએ, એ લોકો કોર્પોરેટ મોદીના નામે વોટ માંગે છે. હા, એ વાત છે. તમે કોઈ પણ સ્થાનિક ઇસ્યુ હોય એટલે PM મોદીને આગળ ધરીને તમે વોટ માંગો છો એવો આરોપ કરી રહ્યા છે. હવે મહીસાગરમાં રેલવેની સુવિધા નથી. 2013 થી નવો જિલ્લો જાહેર થયો છે. રેલવે ક્યારે આપશે? રેલવે માટેનું સર્વે થઈ ગયું છે અને રેલવેમાં સુવિધા પણ હતી અને એનું આગળ સર્વે પણ થઈ ગયું છે. બેને શ્રી કહ્યું કે ભાઈ બેને એવું પુલ
હાડોળ પુલની વાત કરી એનું કારણ માત્ર એ છે કે 2 ટર્મથી કોંગ્રેસનો ધારાસભ્ય અહીં આગળ જીતતો હતો. એનું પરિણામ આ લોકો પબ્લિકે અમને આપી દીધું છે. અત્યારનો અપક્ષમાં ધારાસભ્ય જીતીને ભાજપમાં જોડાઈ ગયા છે અને આ વખતે રજૂઆત થઈ ગઈ છે. રેલવેની કનેક્ટિવિટી ક્યારે? રેલવે કનેક્ટિવિટી સર્વે ચાલુ જ છે અત્યારે. સર્વે બીજા 4-5 વર્ષ લાગશે હજુ? ના, નવા મોદી સાહેબ આવશે. આ વખતે ફરીથી પીએમ મોદી સાહેબ બનશે એટલે રેલવે પણ ચાલુ થશે. હા, અને આ વખતની તમે શું કહો છો? કોંગ્રેસના ધારાસભ્ય ચાલુ હાજર હતા એટલા માટે આ પુલ નથી બન્યો અત્યારે. આ પક્ષપાત છે. કોંગ્રેસના ધારાસભ્ય આવે એટલે ગાંધીનગરથી ઇન્દોર સુધીનો આખો માર્ગ મંજૂર થયેલો હતો, પણ ઈરાદાપૂર્વક જે લુણાવાડામાં ધારાસભ્ય કોંગ્રેસના હતા, બાકી ત્યાંથી તમે જો ગાંધીનગરથી આગલો સેક્શન કામ ચાલતું જ હતું. ઈરાદાપૂર્વક રજૂઆત નહીં. જ્યારે રસ્તો આખો મંજૂર થતો હોય ત્યારે કોઈ રજૂઆતનો કોઈ સવાલ જ નતો. રેલવે મળે, કનેક્ટિવિટી મળે એના માટે બીજેપીનો સંસદ સભ્ય 10 વખત નેરો ગેજ રેલવે હતી. એ રેલવેમાં બેસીને હું અહીંયાથી ગોધરા કેટલી વખત ગયેલો છું, પણ જ્યારે 10 વર્ષથી 20 વર્ષથી સંસદ સભ્ય બીજેપીના ચૂંટાયા છે, એનડીએનું શાસન હતું, ત્યારે રેલવેના પાટા ગયા, રેલવે ગઈ, નહેરોમાંથી બ્રોડ થશે એવી બધાને ઉમ્મીદ હતી, વિકાસ થશે, પણ જે હતી એ રેલવે પણ જતી રહી આ લોકોના શાસનમાં. અને નિયમ એવો છે, એક વખતે રેલવે ગયા પછી એ ત્યાં ફરી રેલવે સ્ટેશન મળે નહીં. અહીંયા તો આ લોકો એવું કહે છે કે મખમલી રસ્તા આપ્યા છે, તમારા પેટનું પાણી ના હાલે. રસ્તો ક્યાં? આ લોકો નોલેજ નથી. એક વખતે રેલવેના પાટા નીકળી ગયા પછી ફરી ક્યારે રેલવે આપી નથી શકતા. આ કેન્દ્ર સરકારના કાયદા છે. અહીંયા જનતા જોડાઈ છે આપણી સાથે. મખમલી રસ્તાઓ આ વિસ્તારમાં ક્યાં આવેલા છે મખમલી? હમણાં જાણકારી મુજબ એક મુખ્ય વસ્તુ શું છે કે ધારાસભ્ય શ્રી રતનસિંહજી રાઠોડ દ્વારા લગભગ 80 કરોડ રૂપિયાના રસ્તા પાસ થયા છે. અને આપણા જે આદરણીય પ્રમુખ સાહેબે જે આરોપ લગાવ્યો છે સાંસદ શ્રી પર, એનો હું જરા જવાબ આપી દઉં કે આદરણીય આપણા પ્રમુખ સાહેબ નગરપાલિકાના પિંકુ બાપુ, આપે કીધું કે પ્રભાતસિંહ દેખાતા નથી, તો આપની જાણકારી માટે કહી દઉં, છેલ્લા 10 વર્ષથી દરેક ગણપતિના તહેવાર ઉપર આપણા પ્રભાતસિંહજી ફુવારા ચોક પર હોય છે. એટલે દેખાય છે એવું કેવું છે. તમે શું કહેશો? પ્રભાતસિંહ આવતા હોય, પ્રોગ્રામમાં આવતા હોય, 12 વાગે લગ્ન હોય અને ઇન્વિટેશન કાર્ડ આપ્યું હોય તો એ માત્ર એમના લગ્ન ઇન્વિટેશન સાચવવા માટે આપતા, જનતા માટે ક્યારેય આવ્યા નથી. जनता કોઈ પ્રશ્નો સાંભળ્યા નથી. क्या बात है, सुन लीजिए, गलती नहीं करने की. આ માત્ર શોભાના ગાંઠિયા જેવા અમારા સંસદ સભ્ય ખાલી 5 વર્ષમાં જરૂરિયાત પ્રમાણે એમની જ્યારે એમની બોલબાલા હોય, એમની વાહ થતી હોય, એમના લોકો ગુણ ગાતા હોય ને એ દિવસે હાજરી પુરાવા માટે આવતા હોય. પ્રજાના પ્રશ્નો માટે આજ સુધી ક્યારે 5 વર્ષમાં નહીં આવ્યા. ખોટી વાતને ક્યારે સમર્થન ના આપવું જોઈએ જનતાએ. આ પ્રશ્નો પ્રજાના છે. ખેડૂતોના શું પ્રશ્ન? અત્યારે અમારો જિલ્લો એટલે અમારા જિલ્લામાં સારા ડેમ બનેલા છે, સારું પાણીની સગવડ છે. કડાણા ડેમ આજે કેટલા વર્ષોથી કડાણાના પાણી મહેસાણાને મળતા હોય અને કડાણાનું પાણી કડાણા તાલુકાને ના મળતું હોય, એ પ્રશ્ન કેમ જનતા માટે વ્યાજબી નથી? ઓકે, તમે શું કહેવા માંગો? હા ભાઈ, ખેડૂતોની વાત કરે છે. આ એવો જિલ્લો છે, એ ચારે બાજુ ડેમો છે. અહીંથી તમે કોઈ પણ એરિયામાં જાઓ, ખેડૂત એટલા સમૃદ્ધ છે. ખેડૂતોના ઘેર કેનાલ છે. કેનાલ દ્વારા ખેડૂતોને પાણી મળે છે. 24 કલાક પાણી. અત્યારે ભર ઉનાળામાં બી તમે આજુબાજુમાં જોઈ શકો કે ખેડૂતો ખુશાલ ખેડૂતો છે. એટલા માટે લુણાવાડા એ સમૃદ્ધ ગામ કહેવાય છે કે ખેડૂતો લુણાવાડા સમૃદ્ધ ગામ કહેવાય છે. તમારી પાસે આવું છું. જી, લુણાવાડા સમૃદ્ધ ગામ પણ એક ખેતીના આધારે છે. અહીંયા આજુબાજુની જે વસ્તી છે એ 100% ખેડૂતોની વસ્તી છે. ન અહીંયા ટેકાના ભાવ મળે છે, ન એપીએમસી ડેવલપ થઈ છે, ન રસ્તાઓ ડેવલપ થયા છે. માત્ર ને માત્ર આ લોકો ખ્વાબ બતાવે છે. અને મારા સર્જિકલ સ્ટ્રાઇક પર કેવું છે, સર્જિકલ સ્ટ્રાઇક પર આઈબીની ઇન્ફોર્મેશન હતી તો સરકારે છેડા કેમ મૂક્યા? છેડા હતા એટલા માટે હુમલો થયો. જે જગ્યાએ પોલીસ અત્યારે એક દારૂની બોટલ પકડી પાડે છે તો 300 આરડીએ 300 અહીંયા ખેડૂતોના આટલા પ્રશ્નો છે. ક્યારે એનસીપીએ મહીસાગરમાં રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું? 3 વખત આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે આ બાબતમાં કે અમને ટેકાના ભાવ આપો. પણ શું થાય છે કે મળતિયાઓ પોતાના દાખલા મૂકીને એમના જ ખાતામાં પૈસા લઈ લે છે ખેડૂતોના, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે. એ ખેડૂત વાત એવી છે કે આ સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે એવું કીધેલું હતું કે ખેડૂતોની ઇન્કમ બમણી થશે, એમનું જે ખર્ચ ઓછો થશે. એનાથી બિલકુલ ઊંધું થયું. ખેડૂતોનો ખર્ચો બમણો થઈ ગયો. અહીંયાથી કહે છે ને 2000 રૂપિયા આપ્યા છે હપ્તો પહેલા. 2000 રૂપિયા જેને મળ્યા છે, કોને મળ્યા છે, કોઈ આ લોકોની જાહેરાત છોડ દો. વાસ્તવમાં તમે સર્વે કરશો તો કદાચ 1% લોકોને મળ્યા હશે. એનાથી આખા ખેડૂતનું 12,000 ખેડૂતોએ વર્ષમાં આત્મહત્યા કરી છે. બરાબર. અને જો ઇન્કમ બમણી થઈ હોય તો આ લોકોને આત્મહત્યા ન કરવી પડતી. એ પણ આપણા દેશ
આજે આપણે પહોંચ્યા છીએ લુણાવાડામાં, સીધા જનતા જોડે જોડાઈએ. મુરજીભાઈ, એક પ્રશ્ન તો અમે વિસ્તારમાં ફર્યો એટલે જાણ્યું છું કે ઔદ્યોગિક વિસ્તાર આ વિસ્તારમાં ઓછા છે અને બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે, જેના કારણે યુવાનોને આ વિસ્તાર છોડીને બહાર જવું પડે છે. શું પ્રયાસો કર્યા પ્રભાતસિંહ અહીંયા? પ્રભાતસિંહ અહીંયા આપણે જીઆઈડીસી માટેની આયોજન કરી દીધું છે. એની જમીન પણ સર્વે થઈ ગઈ છે અને જમીનનું નામાકરણ ચેન્જ ટૂંકમાંથી જે જમીન એકઠી કરવાની જોઈએ, જરૂરિયાત પ્રમાણે જે મોટી જીઆઈડીસી બનાવવાની હોય એ માટેની જમીનની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એટલે 5 વર્ષમાં સર્વે કર્યો હજુ? ના, જિલ્લો બન્યો એટલે મહીસાગર જિલ્લો બન્યા પછી આ સર્વે કરવામાં આવ્યો ને અલગ જીઆઈડીસી માટે. એકચ્યુઅલી શું છે, જીઆઈડીસીની ઉદ્યોગોની વાત કરો છો, પરંતુ અહીંયા તમે ચારે બાજુ લીલોતરી જોવા મળશે તમને. હવે ઉદ્યોગો તમે કરો છો તો ખેતીને પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે એના માટે જીઆઈડીસી માટે આપણે એવી જગ્યાની જરૂર હતી કે કમસે કમ 250-300 એકરની જગ્યા હોય અને જે સરકારી જગ્યા હોય એ આપણે બાલાસિનોર નજીક આપણે ફાળવી દીધેલી છે અને ટૂંક સમયની અંદર. અત્યારે તમને ખબર હશે કે અત્યારે બેરોજગાર વર્સિસ ચોકીદાર એક ટ્વિટર ઉપર પણ અત્યારે વાત કરીએ ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. હા, આ લોકો ચોકીદારને ગાળો આપી રહ્યા છે. એ લોકોને ખબર નથી ચોકીદાર કોણ હોય છે. ચોકીદાર રક્ષા કરવા વાળા હોય છે અને એ રીતના એ લોકો ચોકીદારને ગાળો આપી રહ્યા છે. ચોકીદારની વાત કરે છે ત્યારે મારે કહેવું પડે કે 22 વર્ષથી અહીં આગળ ભાજપની સરકાર છે અને કહે છે કે અમે પ્રયત્ન કરીએ છીએ જીઆઈડીસીનો. તમે વિચાર કરો. બીજી વસ્તુ છે, તમે જો અરે ધારાસભ્ય એક જ વખત કોંગ્રેસના સરકારની ફરજમાં આવે છે. પછી બીજી ભાઈ બોલવાનો તમે બીજી વાત છે કે ભ્રષ્ટાચારની બાબત કરે છે તો ભ્રષ્ટાચાર ચોકીદાર ચોકરનો નહીં, ચોકીદારે વિજય માલ્યા જેવાને કરોડો રૂપિયા લઈને પેટ ભરીને મોકલી દીધા છે. આ જુઓ તો પેપરમાં વિપક્ષ બેરોજગાર. અત્યારે કોંગ્રેસની અંદર ટ્વિટર ઉપર મેં જોયું છે તમારા જે કાર્યકર્તાઓ છે બેરોજગાર લખી રહ્યા છે પોતાના નામ આગળ, જેમ કે હાર્દિક પટેલ. હવે એકચ્યુઅલી બેરોજગાર છીએ એટલે લખીએ છીએ. ચોકીદાર તો ખરેખર એની નજર નીચે ચોરી થાય છે. કેગનો અહેવાલ પણ સંસદમાં છેલ્લા દિવસ. તમે શું કહો છો? સંસદમાં રિપોર્ટ કેમ નથી આવતો સીએજી નો? એટલા માટે ચોકીદાર જોર કેવું પડે છે. ચોકીદાર આટલા બધા હોય સાહેબ, તો મારું કહેવાનું એવું છે કે ખેડૂતો આત્મહત્યા કરે ત્યારે ચોકીદાર કેવા જાય છે. અહીંયા હિંમતની અંદર કુંડર ગામની અંદર 14 મહિનાની બાળકી પર બળાત્કાર થયો એ વખતે ચોકીદાર ક્યાં હતા? અમારો પ્રશ્ન એટલો છે કે અમે ભાજપના વખત ભાવ વધારો બહુ ઘણો બધો થઈ ગયો છે. બધું રમણ ભમણ કરી રમણ ભમણ થઈ ગયું, પણ ત્યાંનું રમણ ભમણ થયું એ તો મોંઘવારી, આ બધી મોંઘવારી. હા, બધી તમને જોઈને એવું લાગે છે કે માવો ખાવ છો એટલે માવાને લઈને પરેશાન હશો. ચોકીદારી જે વાત કરે મોદી સાહેબ, હું ચોકીદાર છું. ચોકીદાર હોવો જોઈએ, ના હોવો જોઈએ નહીં. પણ ચીભડા ચોર ચોકીદાર ના હોવો જોઈએ. જે ચીભડા ચોરી જાય એ ચોકીદાર ના હોવો જોઈએ. ચોકીદાર દરેક દેશમાં દરેક જગ્યાએ મારા ખેતરમાં પણ ચોકીદાર છે. આપણે વિકાસની વાત કરે છે, બરાબર છે, વિકાસની વાત કરે છે, પણ વિકાસ શું કહેવાય? કોનો વિકાસ છે આ? એક તો કે ગવર્મેન્ટની અંદર જે બાંધકામની અંદર આરએમબી સ્ટેટની અંદર જે કંઈ કામ થાય છે એ પૂરું થતું નથી. બીજું કે ચોરી થાય છે પૂરેપૂરી 100%. અને બીજું કે બિલ પણ વધારાનું લખવામાં આવે છે અને પછી બિલ પણ વધારે એ કર્મચારીઓ અને કંપનીઓ વાળાનો વિકાસ છે. સામાન્ય કોન્ટ્રાક્ટર સાંસદ વિકાસ કરી શકે છે આ વિસ્તારમાં? આમાં પેકેજ કરી નાખે છે. નાના એન્જિનિયરો, નાના રજીસ્ટ્રેશન વાળા, કોઈ વિકાસ નથી. ચોકીદાર પર એક જવાબ હું આપણે જનતાને આપું છું. कवि श्री मुकेश मालवाना एक शायरी थी कहूँ छू, यूं तो चाय बेचकर भी गुजारा चल रहा था, मगर माँ भारती की दुर्दशा पर ये व्यथित मन रो रहा था. जरा याद करो भारत के पौराणिक इतिहास को, कंसवध करने वाले कान्हा जन्मे कारावास को. भ्रष्टाचारियों आतंकवादियों का मिथ्याभिमान तोड़ना पड़ा और सत्ता के भूखे भेड़िए ये देश बेच ना दे, इसलिए चाय का धंधा छोड़ना पड़ा और देश का चौकीदार बनना पड़ा. चलो भारत माता की. कौन देश बेच रहा है ये तो बताइए. देश बेचने की बात करते हैं. આ ભાજપ વાળા કે દેશ વેચવાની 4-5 એરપોર્ટ વેચી દીધા. જેટલી પ્રાઇવેટ સંસ્થાઓ હતી એ પ્રાઇવેટ વેચવા મળી. આજે ગવર્મેન્ટની સંસ્થાઓ પ્રાઇવેટ કરવા મળી. આ વેચવાની વાત મોદી સાહેબે એ બેંકોથી લઈ અને નાના સરકારી સંસ્થાઓ વેચી દીધી સરકારી સંસ્થાઓ બધું ખાનગીકરણ કરવા મળી છે. ક્યાં જશે પબ્લિક જો હમણાં ખાનગીકરણ. તમે આ જુઓ છો ને કે જ્યારે સવાલ ઉભો કરવામાં આવે ડેવલપમેન્ટનો અથવા કોઈ પણ વાત કરવાની આવે ત્યારે આ લોકો મોદી સરપંચથી મોદીના નામે વોટ માંગે છે. સવાલ પૂછાય તો બી મોદી કરવામાં આવે છે. તો લોકલ નેતાનું કે લોકલ સંગઠન મુદ્દા અનદેખી થાય છે લોકલ મુદ્દાની.
એકચ્યુઅલી વાત એવી છે, ગઈ ફેરો આ લોકો જે સત્તા પર આવ્યા અચ્છે દિન કોઈના અચ્છે દિન થયા નથી. દાળના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલના ભાવ બમણા થઈ ગયા, ડીઝલના ભાવ બમણા થઈ ગયા. અચ્છે દિનનું સૂત્ર લઈને આ લોકો નથી નીકળી શકતા. પબ્લિકને ડિસ્ટ્રેક્ટ કરવા માટે આ ચોકીદારના મુદ્દા પર ઇલેક્શન લડવા માંગે છે. બાકી ચોકીદારી કરી હોત તો આ વિજય માલ્યા આજે દેશમાં હોત, નીરવ મોદી દેશમાં હોત. એ કરી ચોકીદાર આરામથી સૂઈ ગયા. એમના જે ભાઈઓ છે ચોકસી પરિવાર એ બધા નાઈ ગયા. નીરવ મોદી માટેનું અને માલ્યાજીનું કહે છે રાજ્યસભાના સભ્ય કોંગ્રેસ વખતના હતા. અને બીજું એક વસ્તુ, આજે નીરવ મોદી ત્યાં આગળ એરેસ્ટ થઈ ગયા અને જેટલા બેંકના ભાગેડું છે તમામ ભાગેડીઓને મોદી સાહેબ વિનીને કોંગ્રેસીઓને સાફ કરશે. મારા બેન કોર્પોરેટર છે અને એ ખાનગીકરણની વાત કરે છે, પણ ઉભા રહેલા મિસ્ટર પંડ્યા ખાનગીકરણમાં જ કમાય છે. ખાનગીકરણ એ કોંગ્રેસીઓનો મૂળભૂત અધિકાર છે એવું લાગે છે અને ત્યારે ખાનગીકરણની વાત કરે છે એમાંથી કમાય છે. પહેલો શિક્ષણ મફત હતું, સરકારી સ્કૂલો હતી. આજની તારીખમાં કોલેજ જો તો ભરતી થતી નથી, સ્કૂલોમાં ભરતી થતી નથી અને બિલકુલ પ્રાઇવેટાઇઝેશન છેલ્લા 22 વર્ષથી ચડી બેઠા છે. શિક્ષણ બરબાદ થઈ ગયું છે, ખેડૂતો બરબાદ થઈ ગયું છે. મારું તમને ખાલી એટલું જ કહેવું છે કે એમને વિજય માલ્યા જી લાગે છે. દેશને વેચનારો વ્યક્તિ જી કેવી રીતે બને એમના માટે મસૂદ અઝહર પણ જી છે અને વિજય માલ્યા પણ જી છે. આ સત્તા લાલચની વાત કરો તો આ લોકોને એટલી સત્તા લાલચ છે કે જે પીડીપી જે પાર્ટી કાશ્મીરની અંદર જે અફઝલ ગુરુનો ફોટો એમના દફતરમાં લગાવે છે, અફઝલ ગુરુને એ લોકો શહીદ માને છે. સત્તાની જે લાલચ હતી એના માટે પીડીપી સત્તાની લાલચમાં પીડીપી સાથે તમે ગઠબંધન કર્યું હતું, એનું શું જવાબ આલો? હવે પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ જ્યારે દેશની સુરક્ષાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે એ ગઠબંધન તોડ્યું. એટલા માટે જ કહેવાય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ હોતા હૈ. અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકારે સત્તાને છોડી દીધી છે. અને જ્યારે મને ખાલી એક વસ્તુ કહો, તમારા પંચમહાલમાંથી અગર શંકરસિંહ વાઘેલા એનસીપી ની ટિકિટ પરથી લડે છે તો કોંગ્રેસ ગઠબંધન કરશે કે અલગ ઉમેદવાર ઉભો રાખશે? કોંગ્રેસ એનસીપી સાથે કોઈ ગઠબંધન કરવાનું નથી. પંચમહાલ સીટ પરથી કોંગ્રેસનો સાંસદ લડવાનો છે અને જીતવાના છે. આ હું તમને સ્પષ્ટપણે આખા દેશને જણાવું. ત્રિપાંખીયો જંગ થાય તો શંકરસિંહની જીતવાની કેટલી શક્યતા? ત્રિપાંખીયો જંગ નથી થવાનો. નેશનલ લેવલે મહાગઠબંધનની વાત ચાલે. આદરણીય શરદ પવારે રાહુલજી સાથે વાત કરી અને એલાયન્સ કરી દીધું છે અને અમે 3 સીટો માંગી છે, એમાંથી 2 સીટ અમને મળશે, પોરબંદર અને પંચમહાલ. કોંગ્રેસ ગઠબંધન કરશે? 100% ગઠબંધન કરશે. ગઠબંધન કરશે. તમે ના પાડો છો, આ કે છે હા થશે. અમે અમારી જે લાગણી પહોંચાડી દીધી છે. પંચમહાલ સીટ પર અમે કોંગ્રેસ સીટથી લડવા માંગીએ છીએ. અમે પ્રદેશ પ્રમુખને અમારી લાગણી અમારી કાર્યકરોએ પહોંચાડી દીધી છે, એટલે માટે કોંગ્રેસ બીજેપી જીતશે આ વિસ્તારમાં તો કયા મુદ્દાને પ્રાયોરિટી કરશે? 3 મુદ્દામાં વિકાસનો જ મુદ્દો અમારો પ્રાધાન્ય રહેશે અને અત્યારે મુદ્દો પ્રાધાન્ય રહેશે. તો આજે આપણે લુણાવાડા મહીસાગર જિલ્લાની જો વાત કરી છે, પરંતુ સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચાને અહીં જ અટકાવવાની છે. પ્રશ્નો ઘણા છે, પરંતુ ક્યાંક પ્રજાના મુદ્દા છે એ ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન થઈ જતા હોય છે. પરંતુ પ્રભાતસિંહ ચૌહાણને જો ટિકિટ મળે છે તો એ આ વિસ્તારમાંથી કરી શકે છે. શંકરસિંહ વાઘેલાનું સેક્ટર ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે આ વિસ્તારમાં જો એનસીપીમાંથી એમને ટિકિટ આપવામાં આવે છે તો. અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરે છે કે નહીં એ પણ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. આજની આ મહાસંગ્રામની ડિબેટ અહીંયા પૂરી કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.